કેમ છો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં। આગળના વિડીયોમાં આપણે વડસરિયા શ્રી બાલ ગણેશના દર્શન કર્યા અને આજે આપણે જઈ રહ્યા છીએ ગાંધીનગર જિલ્લાના રૂપાલધામમાં શ્રી વરદાયિની માતાના દર્શન કરવા માટે। રૂપાલધામ એ અમદાવાદથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે અને જો તમે ગાંધીનગરથી આવો તો ગાંધીનગરથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલું છે અને તમે જોઈ રહ્યા છો ઘણો વરસાદ પણ પડી રહ્યો છે હમણાં। તો આજના વિડીયોમાં હું તમને ગાંધીનગર જિલ્લાના ખાતે બિરાજમાન શ્રી વરદાયિની માતાજીનો ઇતિહાસ જણાવવાની છું અને પલ્લીનો ઉત્સવ પણ જણાવવાની છું, તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા। અને અહીંયા તમે જોઈ રહ્યા છો ઝરમર વરસાદ પડી રહ્યો છે ને એકદમ સરસ વાતાવરણ છે અને રોડ તો ખૂબ સરસ છે, આજુબાજુ બંને બાજુ હરિયાળી છે। ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે પહોંચી ચૂક્યા છે રૂપાલધામમાં અને આ સામે જોઈ રહ્યા છે વરદાયિની માતાનું ટેમ્પલ છે। અને આ મંદિરમાં જવાનો મેઇન એન્ટ્રી ગેટ છે શ્રી વરદાયિની માતા દેવસ્થાન। તો ચાલો પહેલા આપણે અંદર જઈએ અને ગાડી પાર્ક કરી દઈએ, પછી આપણે માતાજીના દર્શન કરી અને મંદિરના ઇતિહાસ વિશે જાણીએ। અને અહીંયા તમે જોઈ રહ્યા છો આ ઘણું મોટું પાર્કિંગ એરિયા છે, આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે। અહીંયા આપણે 4 વ્હીલર આપણી પાર્ક કરી દીધી છે અને ફ્રેન્ડ્સ જેવા અમે મંદિરમાં એન્ટર થયા એવો ચમત્કાર થઈ ગયો, વરસાદ પણ એકદમ બિલકુલ બંધ થઈ ગયો છે। ઘણું મોટું પાર્કિંગ એરિયા છે અહીંયા 2 વ્હીલર 4 વ્હીલર માટે। અને આજે તમે સામે જોઈ રહ્યા છો અહીંયા માતાજીને ચડાવેલી સાડીઓ અને પ્રસાદ, માતાજીને ચડાવવા માટે પ્રસાદ, પૂજાઓ બધું મળી રહેશે। અને અહીંયા સામે કાર્યાલય છે। આજે તમે સામે જે વૃક્ષ જોઈ રહ્યા છો પવિત્ર વરખડાનું વૃક્ષ છે અને આ વૃક્ષ એ પાંડવકાલીન વૃક્ષ છે, કેમ કે આ વરખડાના વૃક્ષમાં માતાજીની આજ્ઞા અનુસાર પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન તેમના શસ્ત્રો તથા અસ્ત્રો અહીં છુપાવ્યા હતા। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાનનું આ પ્રાચીન મંદિર પાંડવકાલી હોવાનું માનવામાં આવે છે। તેનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો, જે ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસને દર્શાવે છે। મંદિરનું નવું બાંધકામ સુંદર બંસી, પહાડપુરી પથ્થર અને સોમપુરા વાસ્તુકલા શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે। શ્રી વરદાયિની માતા સાથે જોડાયેલી કથાઓ ભારતની 2 મહાન ગાથાઓ છે, રામાયણ અને મહાભારતને સ્પર્શે છે, જે મંદિરનું ઐતિહાસિક મહત્વ ધરાવે છે। માતા વરદાયિની નવદુર્ગાના દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારીની હંસવાહિની તરીકે પૂજવામાં આવે છે। એક કથા અનુસાર ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ વનવાસમાં હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી માતાજીએ પ્રસન્ન થઈ તેમને એક અમોઘ દિવ્ય બાણ પ્રદાન કર્યું હતું। રાવણને બ્રહ્માજીના વરદાનથી જ્યારે નાભીમાં રહેલા અમૃતના કારણે વધ કરવો મુશ્કેલ બન્યો ત્યારે આ દિવ્ય અસ્ત્રના પ્રયોગથી શ્રી રામચંદ્રજી દ્વારા રાવણનો વધ કરવામાં આવ્યો હતો। અને આ જે તમે સામે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ એ માનો પલ્લી રથ છે। શ્રી વરદાયિની માતાનું પૌરાણિક મંદિર તેની સુપ્રસિદ્ધ પલ્લી યાત્રા માટે જગતભરમાં જાણીતું છે। દર વર્ષે શારદીય નવરાત્રી દરમિયાન આસો સુદ નોમની મધ્યરાત્રિ બાદ યોજાતી આ ઐતિહાસિક યાત્રામાં લાખો મણ શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે। આ ઘીની પલ્લી યાત્રાનો પ્રવાહ એટલો વિશાળ હોય છે કે ઘીની નદી તરીકે ઓળખાય છે। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે મંદિરમાં આવી ગયા છીએ, હવે શ્રી વરદાયિની માતાજીના દર્શન કરી લઈએ। ખરેખર માતાજીની પાવનકારી પ્રતિમા જોઈને દુઃખ દર્દ દૂર થઈ જાય છે। ગર્ભગૃહમાં સ્થાપિત શ્વેત આરસની મૂર્તિ પર સોનાના આભૂષણો અને વસ્ત્રોનો શણગાર અત્યંત મનમોહક અને દિવ્ય દર્શન કરાવે છે। ગર્ભગૃહની ભવ્યતાની વાત કરીએ તો માતાજીના ગર્ભગૃહમાં શુદ્ધ સુવર્ણથી મઢેલ વિશાળ દરવાજા અને કમાન પર રામાયણ અને મહાભારતનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે। મંદિરના વિશાળ સભા મંડપમાં નવદુર્ગા અને શિવ પરિવારની મૂર્તિઓ પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં હજારો લોકો એક સાથે સરળતાથી દર્શન કરી શકે છે। અહીંયા આપણે કરીશું ભોલેનાથના દર્શન। આપણે દર્શન કરી લીધા છે, હવે હું તમને પલ્લીનો ઉત્સવ પણ જણાવી દઉં, જે મહાભારત કાળથી લઈને આજ દિન સુધી અવિરતપણે ચાલુ છે।
ગુપ્તવાસ અને પલ્લીની શરૂઆત મહાભારત કાળથી થઈ હતી. આ મંદિરને ઘણા લોકો અર્જુન દ્રૌપદીનું મંદિર તરીકે પણ ઓળખે છે. પાંડવો જ્યારે વનવાસ દરમિયાન ગુપ્તવાસમાં રહેવાના હતા ત્યારે તેમણે અહીં આવી માતાજીના દર્શન કર્યા હતા. માતાજીએ તેમને આશીર્વાદ આપીને વરખડીના ઝાડ નીચે તેમના તમામ અસ્ત્ર શસ્ત્રો અને ઓળખ છતી થાય તેવી વસ્તુઓ મૂકી દેવાનું કહ્યું હતું. અને માએ આશીર્વાદ આપ્યા કે તેઓ વિરાટનગર એટલે કે હાલમાં જે ધોળકા તરીકે ઓળખાય છે ત્યાં ગુપ્તવાસ સુખેથી પૂર્ણ કરી શકશે, જ્યાં તેમને કોઈ ઓળખી નહીં શકે. ગુપ્તવાસ પૂર્ણ થયા બાદ પાંડવોએ માતાની આરાધના કરી, જેના પરિણામે માતાએ તેમને મહાભારત યુદ્ધમાં વિજય થવાનું વરદાન આપ્યું અને ત્યારથી જ તેઓ માં વરદાયિની તરીકે પ્રસિદ્ધ થયા. વિજય પછી પાંડવો અને દ્રૌપદીએ અહીં 5 જ્યોતવાળી સોનાના રથવાળી પલ્લી બનાવી માની આરાધના કરી હતી. ત્યારથી દર વર્ષે આસો માસની 9મે આ પલ્લીનું આયોજન થાય છે. અને મંદિરની પાછળ કામ ચાલુ છે, જ્યાં ભોલેનાથની 72 ફૂટની ઊંચી પ્રતિમા બની રહી છે. તેનો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે. મંદિર પરિસરમાં ખોડિયાર માતાજીનું પણ મંદિર છે, તો ચાલો આપણે ખોડિયાર માતાના દર્શન કરી લઈએ. અહીંયા આપણે કરીશું બજરંગબલીના દર્શન. અહીંયા દર્શન કરીશું શ્રી ગણેશજીના. રૂપાલ ગામ મહાન નવરાત્રિના 9મા દિવસે અનોખો ઉત્સવ ઉજવે છે. 9મા દિવસની રાત્રે ગામની વચ્ચેથી માતા વરદાયીનો રથ કાઢવામાં આવે છે અને મુખ્ય મંદિરમાં લાવવામાં આવે છે. અહીંયા જે તમે સામે જોઈ રહ્યા છો અહીંયા ભોજનશાળા છે. પલ્લી એ જ દિવસે ખીજડા વૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવે છે. તે લગભગ 8-9 ફૂટ ઊંચી લાકડાની ફ્રેમ છે, જેને ઉપાડવા માટે એક સ્ટેન્ડ છે. પવિત્ર અગ્નિ એટલે કે અખંડ જ્યોત ફ્રેમ પર 5 જગ્યાએ રાખવામાં આવે છે, એક ટોચ પર અને અન્ય પલ્લીના 4 ખૂણામાં. ગામના લોકો ગામની વચ્ચેથી પલ્લી કાઢે છે અને પલ્લી ગામમાં 27 સ્થળોએ અટકે છે. દરેક સ્થળે પલ્લી રથ પર રેડવા માટે ટન બંધ શુદ્ધ ઘી અથવા સ્પષ્ટ માખણ તૈયાર કરવામાં આવે છે. આ નાના ગામમાં પલ્લીની મુલાકાત લેવા અને માતા વરદાયીના આશીર્વાદ લેવા આવતા લાખો લોકો દ્વારા આ ટન બંધ શુદ્ધ ઘીનું દાન કરવામાં આવે છે. અને અહીંયા તમે સામે જોઈ રહ્યા છો અર્જુન દ્રૌપદીનું મંદિર છે. આ જે ભોલેનાથની પ્રતિમા જોઈ રહ્યા છો આ જ મૂર્તિ પાછળ બની રહી છે. મેં તમને જે પ્રોજેક્ટ બતાવ્યો પાછળ હાલમાં કામ ચાલુ છે. 72 ફૂટ ઊંચી ભોલેનાથની પ્રતિમા અહીંયા સ્થાપિત થઈ રહી છે. ઘણું મોટું રૂપાલ ધામ છે. તો આજના વિડીયોમાં આપણે શ્રી વરદાયિની માતાના દર્શન કર્યા અને મંદિરના ઇતિહાસ વિશે પણ જાણ્યું. અને ફ્રેન્ડ્સ, અહીંયા પલ્લીનો ઉત્સવ મહામેળો જેવો ઉજવાય છે, તો તમે પણ અહીંયા પલ્લીનો લાભ લેવા જરૂરથી એકવાર આવજો ને માતાજીના દર્શન કરજો. તો આજની વિડીયોમાં આટલું જ. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં પણ તમારા કોઈ સવાલ હોય તો તમે મને પૂછી શકો છો. અને કોમેન્ટમાં જય માતા વરદાયિની જરૂરથી લખજો. અહીંયા પણ બહાર ફૂલહાર તમને મળી જશે માતાજીને ચડાવવા માટે. ખરેખર આજે શ્રી વરદાયિની માતાજીએ અમને દર્શન આપી દીધા. એવો ચમત્કાર થઈ ગયો. જેવો અમે મંદિરમાં એન્ટર થયા એવો વરસાદ બંધ થઈ ગયો હતો અને જેવા અમે બહાર નીકળ્યા એવો વરસાદ પૂરજોશમાં ચાલુ થઈ ગયો. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. આવજો, બાય બાય, ટેક કેર. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.